dishonest income will definitely ruin you when, where it is not decided. જ્યારે તમે ગેરકાનૂની, અપ્રમાણિક, ખોટી રીતે કમાણી કરો છો ત્યારે એ લક્ષ્મી, એ પૈસો જે તમારી પાસે આવે છે, ઢગલા બંધ આવે છે. ત્યારે તમને પુષ્કળ આશ્ચર્ય થાય છે, આટલું બધું આવી ગયું, આવે છે. અને હંમેશા યાદ રાખો, જ્યારે તમે આવકનો ખોટો રસ્તો પસંદ કરશો ત્યારે કુદરત તમને બહુ જ પૈસા આપશે, ન ધારેલી સફળતા આપશે, ન ધારેલી કમાણી આપશે, જો તમે ખોટું કરતા હશો કમાણી કરવા માટે તો. This is a simple law. Because existence is going to check your morality. તમે કેટલા નૈતિક છો એ કુદરત તપાસે છે. એને ખબર પડી જાય છે, યાર આ ખોટા રસ્તે ચાલનારો માણસ છે, આપો એને. તમે દારૂનો ધંધો કરશો એટલે રોજ હજારો રૂપિયા આવશે. ડ્રગ્સનો ધંધો કરશો લાખો રૂપિયા આવશે. તમે ખોટા રસ્તા શરૂ કરો. જુગારીઓએ એમનો અનુભવ કહેલો છે કે અમે જુગાર શરૂ કરીએ ને જ્યારે એ દિવસોમાં અમને ઢગલા બંધ પૈસા મળે છે. શરૂઆતમાં કુદરત તમને આપશે, એમ ન સમજવું મહેરબાન છે, નહીં, એ તમને તપાસે છે, ચકાસે છે. અને પછી પરસેવાથી, મહેનતથી, સાચા રસ્તાથી આવેલો પૈસો એ તમે જીવશો ત્યાં સુધી ટકશે, પેઢીઓ સુધી ચાલશે, ખતમ જ નહીં થાય જો મહેનત નો હશે તો. અને જો ખોટા રસ્તે આવેલો પૈસો હશે તો પાક્કી વાત, આ પૈસો પાછો ઘરમાંથી જતા રહેવાનો રસ્તો કરીને પહેલા આવે છે. કેવી રીતે જતા રહેવું એ ખાલી તમને કરી કાઢશે અને તમને ખબર નહીં પડે કે કેવી રીતે ખાલી થઈ ગયા. બધું જતું રહેશે. આ પૈસો ઘરમાં આવે છે એની ચમક માં આપણે ભૂલી જઈએ છીએ અને ઘર ખોટા રસ્તે ચડી જાય છે. સ્વયં પોતે પણ, કાં તો કુટુંબીઓ પણ, કાં તો કુટુંબ ઉપર અચાનક આવતી આફતો, પરિસ્થિતિઓ આપણને ખબર નથી પડતી અને ખોટા રસ્તે આવેલી સંપત્તિ, સમૃદ્ધિ જવા માંડે છે અને બિલકુલ એવા બરબાદ થઈએ છે, છેક શિખર પરથી 0-30 આવી જઈએ છે, 0 થઈ જાય છે. માણસ બરબાદ થઈ જશે, ખતમ થઈ જશે. જિંદગી જેવું કશું રહેશે નહીં. આ જે અપ્રમાણિક કમાણી છે એ માણસને ખતમ કરવા માટે જ આવે છે.